આત્મજ્ઞાન પછી આહાર જાગૃતિ. પૂતગલ જ ખાય છે. જીભના ચટાકા તો પૂતગલને છે, પણ તમે માની બેઠા છો મને ચટાકા છે. પૂતગલની બધી અસરો પોતા પર આરોપ કરે છે દાદા ભગવાન. જ્ઞાની પુરુષ દાદા ભગવાન કહે છે કે સુખ લીધા એનું દુઃખ રૂપે ચૂકવણું એટલે કે રીપેમેન્ટ કરવું પડે, અને દુઃખ સહન કરે તો સારું, ચોખ્ખું થાય ને ક્લિયર થઈ જાય. જે વગર માગે ઈચ્છા સિવાય મળે તેનું ચૂકવણું ના કરવું પડે. એક સત્સંગી દાદાને પૂછે છે, દાદા આત્મજ્ઞાન પછી પણ ચૂકવવું પડે? દાદા સમજાવે છે, થોડુંક ચૂકવવું પડે. આપણે ખૂબ દૂધપાક ખાધો અને પછી સ્ટેશને જલ્દી જવાનું હોય તો શું થાય? તફડામણ થાય મય. ઓછીનું સુખ લીધું એનું આ પરિણામ આવ્યું. સુખ ભોગવવા ગયા એટલે વધારે ઠોક્યું. શરીરને પૂરક ખોરાક આપો તેનો વાંધો નહીં, પણ તમારા શોખની ખાતર ખાઓ તો પરત ચૂકવવું પડે. એટલે રોગ થઈ ચૂકવવું પડે. રોગ એટલે શું? રીપેમેન્ટ, પરત ચૂકવણું. ઓછા પ્રમાણમાં ખાય તેનો વાંધો નથી, પણ સ્વાદને માટે ખાય તેનું જ રીપે કરવું પડે. દાદાજી કહે છે, તમને મહાત્માઓને નિરંતરની આત્મરમણતા આપી છે, પણ પૂતગલ સુખ ચાખે તો તેની રમણતા રહે ને આત્મરમણતા ચૂકી જાય. અનાદિનો અભ્યાસ છે, તેથી પૂતગલનીમય રમણતા રહે છે. આથી અમે સમજણ પાડીએ છીએ કે આનીમય તન્મયાકાર ના થઈશ, પણ એવું એકદમ ના થાય, વાર લાગે, ધીમે ધીમે થાય. જેને કરતા ભાવ છે તેને ચૂકવવું પડે. આત્મજ્ઞાન પછી આપણે કરતા નહીં, એટલે સ્વાદ આત્માને માલુમ પડે. દાદા કહે છે, પૂતગલ સુખ લીધા તે ચૂકવવા પડશે, પણ એને ખબર નથી કે હમણાં જવાનીમાં ઉઘરાણી નહીં આવે. ઉઘરાણી તો તેને 35, 38 કે 40 વર્ષ થાય પછી આવે. પછી ઉઘરાણી ચાલુ થાય. ત્યાં સુધી કોઈ ઉઘરાણી ના કરે તો એવું નહીં માનવાનું કે હવે રાહત થઈ ગઈ. આવો નિયમ છે. જેટલું અપવાદ રૂપે હોય એટલું એકાદ વહેલું ભોગવવાનું આવે, બાકી બનતા સુધી યુવાનીમાં ના આવે. 35 વર્ષની ઉંમર પછી તે ચૂકવવાની શરૂઆત થાય. પુણ્યકર્મ જરા હલકું પડ્યું કે પેલું ઓછીનું લીધેલું હતું તે આવીને કહે, અમને ચૂકવો, અમારું પેમેન્ટ કરો. પછી આધિ, વ્યાધિ અને ઉપાધિ. દિવ્ય દેશના મનુષ્યને ખોરાક પર જે ખર્ચો થાય છે તે તો એ લઈને આવ્યો છે, પરંતુ શોખનો ખર્ચો કરે છે એ લઈને નથી આવ્યો. 25/A દાદા ભગવાન.